અમદાવાદ ટેટ પરીક્ષા મુદ્દે શિક્ષકો આંદોલનના માર્ગે છે। 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવા માટે તેઓ માંગ કરી રહ્યા છે। શિક્ષક સંઘના નેજા હેઠળ 20 જૂન સુધી તમામ જિલ્લાઓમાં આ મુદ્દે ધરણા કાર્યક્રમો યોજાશે। સુપ્રીમ કોર્ટે તમામ શિક્ષકો માટે ટેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરી છે, જેમાં અનુભવી શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવા માટે માંગ કરવામાં આવી રહી છે। 2010 પહેલા ટેટ ન હોવાથી ભરતી નિયમો મુજબ નિયુક્તિ થઈ હોવાનો દાવો કરાયો છે। તો ખેડૂત આંદોલન બાદ રાજ્યમાં શિક્ષકો દ્વારા આંદોલનની શરૂઆત કરી દેવામાં આવી છે। સુપ્રીમ કોર્ટ દ્વારા એક નિર્દેશ આપવામાં આવ્યો હતો કે 2010 પૂર્વેના જે શિક્ષકો છે એમને ટેટ પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે અને એ જ બાબતને લઈને રાજ્યના શિક્ષકો દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી છે। આજેથી લઈને આગામી 20મી તારીખ સુધી તમામ જે જિલ્લા સેન્ટરો છે એ તમામ જગ્યાઓ પર દેખાવનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અત્યારે હાલ અમદાવાદમાં આ શિક્ષકો દેખાવો કરતા આપને જોવા મળી રહ્યા છે। શિક્ષકો સાથે વાતચીત કરીએ કે કઈ મહત્વની માંગો સાથે એમનો દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે। જી, જે નિર્દેશ આપવામાં આવ્યો છે આપને કેટલો યોગ્ય લાગી રહ્યો છે, તો કેટલા શિક્ષકો જે છે કે જેને એનાથી અસર થતી જોવા મળશે? બિલકુલ નિર્દેશ યોગ્ય રીતે છે જ નહીં। શિક્ષકોને લાભ થાય એવો નથી। આનાથી ગુજરાત રાજ્યના 1 લાખ કર્મચારીઓ એટલે શિક્ષકોને નુકસાન થાય એવો આ નિર્ણય છે। ઓકે, તો મતલબ ટેટ આપવી કેમ નથી શિક્ષકોએ? શિક્ષકોને આપવા માટે તૈયાર છે, પરંતુ 25 વર્ષ સુધી નોકરી કરી ત્યારે પરીક્ષા આપીને જ લાગેલા છે, પરીક્ષાઓ પાસ કરેલી છે અને શિક્ષકોએ આટલી બધી મહેનત કરી છે, આટલો બધો અનુભવી છે, ત્યારે કોઈ પણ જગ્યાની માત્ર શિક્ષકો માટે જ કેમ નિર્ણયો માટે અમારો વિરોધ છે। પરીક્ષાનો કોઈ વિરોધ નથી, પરંતુ પરીક્ષાના રૂપે જે ઠોકી દેવામાં આવેલા નિર્ણયનો અમારો વિરોધ છે। ઓકે, બીજી કઈ મહત્વની માંગો છે? મહત્વની માંગોમાં સાહેબ પ્રથમ વસ્તુ તો એ છે કે ટેટ પરીક્ષા 2011માં ટેટ પરીક્ષાનો મુદ્દો આવ્યો। હવે એ જ વસ્તુ અત્યારે હાલ 1990 કે 92 સુધીમાં જે શિક્ષકો ભરતી થયા છે એણે પણ જો આ પરીક્ષા આપવાની હોય તો કેટલે અંશે વ્યાજબી છે? વખતો વખત દર વર્ષે ઇન સર્વિસ ટ્રેનિંગ દરમિયાન શિક્ષકો તાલીમ લેતા હોય છે અને એ પોતાના વિષયથી સુજ્જત થતા જ હોય છે, તો શા માટે આ 2011માં ફરી વખત આ ટેટનો મુદ્દો ઉપસ્થિત કરી અને શિક્ષકોની ગરિમાનું હનન કરવામાં આવી રહ્યું છે? ઓકે, તો જે તે સમયે કયા નિયમો હેઠળ આ તમામ શિક્ષકો લાગેલા હતા? 1992થી વાત કરીએ, મારી પોતાની વાત કરું તો પીટીસી જે શિક્ષક હોય એને એ નોકરી મળી શકતી હતી। અત્યારે હાલ 2011 પછી ટેટ પરીક્ષાનો મુદ્દો આવ્યો, 2011 પછી ટેટ પરીક્ષા પાસ થયેલ હોય એ શિક્ષકોની ભરતી થઈ। અત્યારે હાલ રિસન્ટ સરકારનું જે આયોજન છે એ પ્રમાણે 2011 પહેલાં મતલબ કે 90 કે 92માં પણ જે લોકો નોકરીમાં લાગ્યા છે એ લોકોએ પણ આ પરીક્ષા પાસ કરવી પડશે। જો ન કરે તો એમના અમુક જે ભથ્થા છે વગેરે રોકવામાં આવે, તો એ કોઈ પણ સંજોગોમાં લાગુ કરી શકાય તેમ નથી। બીજી મહત્વની બાબત કરું સાહેબ કે જો ટેટ પરીક્ષાનો મુદ્દો છે એ 2011માં લાગુ કરી છે, 92ના શિક્ષકને જો એ આપવાની હોય, જો સરકાર એના માટે સંમત થતી હોય તો ઓપીએસનો જે મુદ્દો છે એ 2011 પછીના શિક્ષકોને કેમ લાગુ ના પડે? એટલે એ મહત્વની વસ્તુ છે જે અમે સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ। તો અલગ અલગ મુદ્દાઓ છે અને તમામ મહત્વના જે મુદ્દાઓ છે એને લઈને અત્યારે હાલ દેખાવો કરવામાં આવી રહ્યા છે। 17થી લઈને 20મી તારીખ સુધી રાજ્યના અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાં આ તમામ જે શિક્ષકો છે એમના દ્વારા દેખાવો કરવામાં આવશે અને એમનું આંદોલન ચલાવવામાં આવશે। મહત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા એક નિર્દેશ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ તમામ શિક્ષકોએ જે અત્યારે હાલના નિયમો જે છે નિયુક્તિ માટેના એમાં ટેટ પરીક્ષા પાસ કરવી હોવી જરૂરી છે અને જૂના શિક્ષકો છે એ એમનું જે મેરિટ હતું એના આધારે લાગતા હતા, ત્યારે આ શિક્ષકો કે જેઓ અનુભવી શિક્ષકો છે એવા 1 લાખ શિક્ષકો સામે પોતાની નોકરી બચાવવાનું દબાણ થતું જોવા મળી રહ્યું છે અને એ જ બાબતને લઈને શિક્ષકો દ્વારા આજથી આંદોલનની શરૂઆત કરવામાં આવી છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।